ગત મોડી સાંજે હોળી પ્રગટાવવામાં આવતા જેના કારણે કચરામાં આગ લાગતા ધીમે ધીમે આગ નજીકમાં આવેલી ગેરેજ સુધી પ્રસરી હતી અને રાત્રે 11 વાગ્યાના સુમારે આ આગે ભીષણ સ્વરૂપ ધારણ કરતા આગમાં 3 કાર અને ગેરેજનો શેડ લપેટમાં આવી ગયા હતા। સાઈ ગેરેજમાં પાર્ક કરેલી 3 કાર અને શેડની આગની લપેટમાં આવી જતા ધુમાડાના ગોટે ગોટા અને આગની ભીષણ જ્વાળાઓ નીકળતી જોઈને આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ગેરેજમાં પાર્ક અને 2 કારને ધક્કા મારીને બહાર કાઢી બચાવી લેવામાં આવી હતી। ઘટનાની જાણ થતાં જ કરમસદ આણંદ મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડના લશ્કરો ઘટના સ્થળે દોડી ગયા હતા, પરંતુ આગ વધુ ભીષણ હોવાથી અન્ય 2 ફાયર ફાઇટર પણ બોલાવવામાં આવ્યા હતા અને 3 ફાયર ફાઇટરની મદદથી લશ્કરોએ 1.5 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો। જોકે ગેરેજમાં રિપેરિંગ માટે આવેલી 3 કાર અને ગેરેજનો શેડ આગમાં બળીને ખાખ થઈ જતા ભારે નુકસાન થયું હતું। મારું નામ ડોડ વિશાલસિંહ ભૂપતસિંહ છે। હું કરમસદ આણંદ મહાનગરપાલિકામાં ફાયર વિભાગની અંદર ઇન્ચાર્જ સબ ઓફિસરની અંદર ફરજ બજાવું છું। આજે આગ લાગવાની ઘટના બની હતી, શું થયું હતું? આજે આગ લાગવાની ઘટના બની હતી 10:35 આણંદ ફાયર કંટ્રોલ રૂમની અંદર કોલ આવેલો હતો કે મેલડી માતા મંદિરની પાછળ કચરાના ઢગલામાં અને ગેરેજની અંદર આગ લાગેલી છે। સમ આગ લાગી હતી અને શું નુકસાન થયું? મેલડી માતા મંદિરની પાછળ ઝુંપડપટ્ટી છે, ત્યાં ગેરેજની અંદર ગાડી અને જોડે કચરાના ઢગલાની અંદર આગ લાગેલી હતી। તેમાં 3 ગાડી બળી ગઈ છે અને જોડે 4 થી 5 ગાડીનો બચાવ કરી લેવામાં આવ્યો છે।